તો ગાઈસ તમને એક મેજિક દેખાડું જો અત્યારે મારા મોઢામાં કંઈ લગાડેલ નથી ને એક વાત કહું તમને આ હાથના નખ છે મેં રાખ્યા ગાઈસ જો અત્યારે મેં સવારે કીધું હતું કે કામ છે કરવાનું તો અત્યારે મારે ગામમાં જવું હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધાય મજામાં ને ગુડ મોર્નિંગ બધાને જો અત્યારે સવારના 9 વાગ્યા છે ને આજે હું મેળી ઉપર આવી છું વ્લોગ શૂટ કરવા કારણ કે કેટલા દિવસ થયાનો મેં મેળી ઉપર કંઈ વ્લોગ જ શૂટ નહોતો કર્યો ઘરનો જ કંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે એકને એક તમને પણ ના ગમે તો વચ્ચે બ્રેક લીધો તો ક્યાંય બહાર જતી તો ઉતારતી બાકી ઘરનું કંઈ પણ નહોતું ઉતાર્યું તો મેં કીધું કે આજે જાજા દિવસ થઈ ગયા છે તો ચાલો હવે એક વ્લોગ છે ઘરે પણ શૂટ કરી લઈએ કોક દિવસ તો ગમે રોજ રોજ ન ગમે ને થોડું ઘણું મારે કામ પણ છે એ પછી હું તમને આગળ કહીશ તો બના રહેજો મારા વ્લોગમાં ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે 1Kમાં મારે કેટલા 8-10 જ ઘટે છે સબસ્ક્રાઈબર જો તમે મારા વિડીયોને શેર કરો ને તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો મારે 1K થઈ જાય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ન કરી હોય તો ને કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં મારે નાસ્તો કરવો તો નાસ્તો કરી આવતો ચાલો મળીએ પાછું થોડી વાર પછી તો ગાઈસ જો અત્યારે 10:30 જેવું થયું છે ને અત્યારે જો મેં શાક વઘારી લીધું આજે શાકમાં મેં નાખ્યું છે વાલોર છે પટાણા છે બટેટા છે ટમેટા છે તો મિક્સમાં વઘારી લીધું છે શાક સડી જાય તો પછી મારે ગામમાં જવું છે થોડુંક કામ છે તો બસ જો શાક ચડી જાય તો પછી જાઉં ગામમાં તો નીકળું હવે ને બીજું તો બધું થઈ ગયું કંઈ પણ હવે તો બીજું તો કંઈ કામ નથી તો ચાલો હવે શાક સડી જાય તો પછી નીકળીએ ગામમાં જાઉં તી મારે ગઈશ જો અત્યારે મેં સવારે કીધું હતું કે કામ છે કરવાનું તો અત્યારે મારે ગામમાં જવું થોડુંક કામ છે ને તો મેં કીધું કે ગામમાં જઈ આવું તો બસ જો નીકળી ઘરેથી કામ બધું પતી ગયું ને હવે સામાન ભેગો છે જે કરાવવાનું છે એનું તો ગામમાં જઈ આવું તો બસ ગાઈસ જો ગામમાં તો હું વહેલી પૂગી જાત પણ વચ્ચે એક દુકાન આવી હતી ને તો ત્યાં ખોટી થઈ હતી મારે પોછાડ હતા ને કપાવવાના હતા ને હવે મારે હિતમાં જવું છે થોડુંક સાડીનું કામ છે ને તો બસ જો ત્યાં પૂગી ગઈ તો ચાલો કંઈ નવીન હશે તો તમને પણ બતાવીશ તો ગાઈસ હું ગામમાં તો ગઈ હતી પણ વિડીયો શૂટ કરતાં ભૂલી ગઈ છે દુકાને ગઈ હતી મારે ઈદમાં જવું હતું તો ઈદ તો બંધ હતી બીજી પણ આજે ખબર નહીં લગ્ન ગાળો છે ને તો દુકાનું 2-3 બંધ હતું એક જ ખુલ્લી હતી તો મને જે લેવા ગઈ હતી એ મળી તો ગયું પણ વિડીયો શૂટ કરતાં ભૂલી ગઈ તો હવે પાછી ઘરે જાઉં છું ને બીજું મોઢામાં કંઈક કરવાનો વિચાર છે તો આદરવું છે એ તો ચાલો તમને પણ બતાવું મારે શું કરવું છે તો ગાઈસ હું ગામમાંથી આવતી રહી ને મેં કીધું હતું કે વિડીયો શૂટ કરતાં ભૂલી ગઈ હતી તો હવે જો અત્યારે મારે એના મોઢામાં ક્લીનઅપ કરવું છે ને પાછી જે કપડાં પહેર્યા હતા એને પહેરી લીધા ઓલાનો કંઈ નહીંતર ખરાબ થઈ જાત તો ક્લીનઅપ કરવું તો મેં કીધું કે ચાલો કરી લઉં ને એક વાત કહું તમને આ હાથના નખ છે મેં રાખ્યા છે અને આ હાથના મેં કાપી નાખ્યા કારણ કે આમાં એક ભાંગી પડ્યો હતો ને પછી મને હેના 2 રાખા ને એક ભાંગે પડ્યો ને એક આવી રીતના ને તો એ ન ગમે બધા એક હારે એક સરખા હોય તો જ ગમે તો આ હાથમાં તો એક ટચલીનો હે વધી ગયો જો એવડો થઈ ગયો તો પછી એનો કાંઈ કાપી નાખત કારણ કે મને 5 હોય ને તો જ ગમે એક ભાંગે પડ્યો ને 2 છે ને એવી રીતના ન ગમે તો મેં કાપી નાખ્યા ને હવે મારે ક્લીનઅપ કરવું છે તો કરી લઉં અમારે હમણાં એક ઘરનો પ્રસંગ આવે છે તો એના માટે આજે મારે ગોલ્ડનું કરવું છે તો મેં કીધું કે ઓલે ફેરે ડિટેન કર્યું હતું તો આજે ગોલ્ડનું કરવું ક્લીનઅપ તો કરી લઉં ચાલો તો ગાઈસ મેં ક્લીનઅપ કરી લીધું છે અને હવે પેક અપ્લાય કર્યો છે સુકાઈ જાય તો પછી મોઢું ધોવું તો ગાઈસ તમને એક મેજિક દેખાડું જો અત્યારે મારા મોઢામાં કંઈ લગાડેલ નથી હવે જોજો મારું મેજિક દેખાણું જો ફેસ પેક લગાવ્યું હતું મેં તો સુકાઈ ગયું હતું છો થઈ ગયું ને મેજિક
તો ગાઈસ ફાઇનલી મેં ક્લીનઅપ કરી લીધું છે અને ફેસ પેક લગાવ્યું હતું એ પણ ધોઈ નાખ્યું છે ને હવે જો તમે ફાઇનલ રિઝલ્ટ જોઈ શકો છો. સ્કિન ગ્લો કરે છે મારી ને હજી તો 2-4 દી પછી વધારે ગ્લો કરશે કારણ કે ક્લીનઅપમાં ગંદકી પણ નીકળી જાય જે મોઢામાં આપણી ડેટ્સ બધું જમા થયું હોય એ પણ એમાં નીકળી જાય અને ગ્લો પણ કરે. તો ક્લીનઅપમાં તો એવું છે કે મેં જે દીનું મારું પાર્લર ખુદનું ખોલ્યું છે ને તે દીનું મોઢામાં બધા એક્સપેરિમેન્ટ કરું છું, ફેશિયલ કરું છું, ક્લીનઅપ કરું છું, ડી10 શાઇનર બધું કરું છું. નકર મેં મારા લગ્ન થયા ને તો મારા લગ્નમાં આઈબ્રો સિવાય કંઈ વસ્તુ નથી કરાવી કારણ કે મને પહેલાં હે ને શું કહેવાય કે એજ નાની હોય તો પિમ્પલ તો ઉપડે જ. તો મને પહેલાં પિમ્પલ છે ને બહુ જ ના ઉપડતા, એકદમ આખા મોઢામાં પિમ્પલ બહુ જ હતા. તો તે દી તો મને પિમ્પલ ઉપડતા તો મેં મોઢામાં કંઈ કરાવ્યું જ નહોતું ને મને વિશ્વાસ ન આવતો કે નીને આપણે કરાવીએ પાર્લરમાં ને એક તો પિમ્પલ હોય ને નીને ડબલ ઉપડી જાય તો એવા હાટું હે ને હું મોઢામાં કંઈ કરાવતી જ નહીં. હમણાં લગ્ન ન કરાવતી પણ મેં મારું જે દૂનું પાર્લર ખોલ્યું છે ને તે દૂનું મોઢામાં બધું એક્સપેરિમેન્ટ કરું છું કારણ કે મને હવે કંઈ નથી થતું ને પિમ્પલ પણ મટી ગયા છે. જો ઉપડતા નથી કારણ કે આપણી સ્કિન છે ક્લીન થઈ જાય તો જે ગંદકી હોય એ તો નીકળી જાય તો પિમ્પલ છે ના ઉપડે. આપણી ડેડ સ્કિન જે ગંદકી જમા થઈ હોય મોઢામાં પિમ્પલ એના જ ઉપડે તો એ જ ન થવા દઈએ તો પછી પિમ્પલ ઉપડે ક્યાંથી. તો બસ જો મેં જે દીનું મારું પાર્લર ખોલ્યું છે તે દીનું બધું કરું છું મોઢામાં ને હવે મને કંઈ થતું પણ નથી. ઉપડે કોક દિવસ પિમ્પલ પાછું બેસી જાય, કોક તો નડે નહીં ને ઓલા તો હાવ એકદમ હબળ બથા ન કે પહેલાં બહુ જ મારે ઉપડતા. તો હવે મારે ખુદનું પાર્લર છે તો ખુદના પ્રોડક્ટના બધા મને ખબર હોય કેવો પ્રોડક્ટ છે સારો છે નહીં. તો મારું પાર્લર મેં ખોલ્યું તે દીનું મારા મોઢામાં બધું કરું છું ને તમારે કોઈને કરાવવું હોય તો પણ આવજો જરૂરથી, મોઢામાં કંઈ નહીં થવા દઉં. તો બસ જો તો ચાલો હવે બપોર થઈ ગયા છે તો જમી લઉં. ગાઈસ જો અત્યારે બકરા નીકળ્યા છે, સાંજ પડી ગઈ ને તો રોજ નીકળે કાયમ, અત્યારે નીકળ્યા જો